હોમેશ્વર પતિ ભૈરવસિંહની ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા મોજા ભૈરવસિંહ બાપુ होरी तलवार आत्मा जी होरी तलवार याद रे तारी अंग जमाना पे कई कई नगरी नो तो राजावे कया होई मारा नाम कया होई मारा नाम कई कई नगरी नो तो राज तो राजा वीर बापू भैरव सिंह होय मारा नाम भैरव सिंह होय मारा नाम हमेशा नगरी नो राजा वीर हनुमानी सपा सुने सभा सुनी रला या राजा बोलावे प्रसन्न आवजो या जो राज ने दरबार या जो यहाँ पड़े दरबार या राजा बोलावे प्रसन्न आवजो मौज
બોલાવે પ્રધાન આવ્યા રે આજે પ્રધાન આવીને રહીને નમન કરે પ્રધાન તારી મોજ હા મન કરે વારો ભાર ને મન કરે વારો વાર પ્રધાન આવીને રહીને નમન કરે અરે બાપુ અત્યારે મને બોલાવવાનું કારણ અરે પ્રધાનજી આપણા રાજની અંદર કેવું ચાલી રહ્યું જરા કઈ બતાવો મને અરે બાપુ આપણા રાજની અંદર ખુશખુશાલ જ ચાલે બાપુ હંમેશા આવું જ મારે ચાલવું પડે અરે પ્રધાનજી એ બાપુ લોહણગઢ નગરીની અંદર મારો માચ્યા ભાઈ સવાલાના રાજની અંદર આજ મહેમાનગતિ કરવા માટે જાવું એટલા માટે ઘોડીલા સાબદા કરો કાંઈ વાંધો નહીં બાપુ વડીલા સાપતા જ છે आरती नो बोल 5100 रुपया गौरांग भाई अशोक भाई दियोरा बोलो रामा पीरनी जय હાલો 2100 रुपया दीप भाई मांगू किया तुरखा એવા લોહણગઢ નગરીના સબાલાને ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા કઠારી અંગે સામારે પહેર્યા રે કઠારી અંગે સામારે પહેર્યા હાથમાં સિંહોરી તલવાર રે કટારી અંગે સામારે પહેર્યા કઈ નગરી નો હું તો રાહ જવી રે કયા હોય મારું નામ કયા હોય મારું નામ નગરીનો હું તો રાહ જવી રે જોહણા ગઢનો હું તો રાહ જવી રે સવાલો હા બાપુ હા સવાલા હોય મારું નામ સવાલા હોય મારું નામ જોહણા ગઢનો હું તો રાહ જવી રે પ્રધાનવનાની સભા સુની રે લાગે સુના રાજ ને દરબાર સુના લોહણના રાજ પ્રધાનવનાની સભા સુની રે લાગે રાજન બોલાવે બર્તન ખાવજો રે હયાવજો રાજ ને દરબાર હયાવજો લોહણના રાજ રાજન બોલાવે બર્તન ખાવજો રે
બોલાવે પ્રધાન આવ્યા રે એ જે પ્રધાન આવીને રહીને નમન કરે અરે શાબાશ પ્રધાનજી. નમન કરે વારંવાર આજે પ્રધાન આવીને નમન કરે એવા વાત પ્રધાનજી. એ બાપુ બોલો પ્રધાનજી. અત્યારે હું લેવો બોલાવ્યો અરે પ્રધાનજી, એ બાપુ તમને બોલાવવાનું એક જ કારણ કે આપણી લોહણગઢની પ્રજા સુખમાં છે કે દુઃખમાં? અરે બાપુ તમારી જેવા રાજા ને મારી જેવો પ્રધાન હોય ને પ્રજા દુખી હોય અરે વાહ પ્રધાનજી, હર હંમેશની માટે આવું જ ચાલવું જોઈએ. આવું જ ચાલશે હા, કોઈ દિવસ નહીં અને આજ અચાનક આપણા રાજના ગઢના કાંગરે કાળી કોઈ ટોકા કરીએ છે. નક્કી તો દુશ્મનના ઘરનો મહેમાન આપણા રાજ્યની અંદર આવવા માંગે છે, તો રાજ્યમાં એવી છોટી ફેરા કરો કે મારી રજા સિવાય અંદરનો બહાર ને બહારનો કોઈ અંદર નહીં. અરે બાપુ કોઈ નો આવે તમે બેસી જાઓ પ્રધાનજી, એ બાપુ સામે નગર દેખાઈ રહ્યું છે, જરા તપાસ કરો કયું નગર છે ને કોણ રાજા રાજ કરી. કાંઈ વાંધો નહીં બાપુ, હમણાં ખબર કાઢું. લે છે કોઈ, લે છે કોઈ ડેલીએ એટલે બરાડા નાઈક મને સોતું હને હા મેં કઈ જવાબ આવ્યો ને નહીં હોય કીધું. આયા પ્યારા બ્રાકે આઈ નો હોય કાંઈ વાંધો નહીં. આ કયું નગર છે ને કયા રાજા રાજ કરે એ તો ક્યાં ખબર છે તો સીધો 1500 માં ચડી ગયો ન હોય મારી ગોણે ડાયરેક્ટ ગોડે એવું છે. કાંઈ વાંધો નહીં, પૂછતો જા. હું પૂછતા કયું નગર છે ને કયા રાજા રાજ કરે? આઈ જવાય કેમ હવે બે દીધે આવ્યો ત્યારનો બાટી બોલે એવું છે? તારે ડેલામ પગ મૂકો ને ફાટ હા, તારે તો પૂછવા જવું પડશે. અમારા બાપુ અહીંયા જો ડેલી ઊભા વાટે. તાર બાપુ ડેલ લેવું બધે ઓટલે હું રે હવારમાં બધી વાત થાય બાપુ આ તારો ઓટલે હુવાનું કે આપણને જોત ખરા ઉપા આમ ઘા કરે. પ્રધાનજી, હા, આ લાવો બાપુ મારી ભાઈ. બસ અરે પ્રધાન, તારા મહારાજાને જન કે તારો માસ્યા ભાઈ તને મળવા માંગે છે. બાપુ અત્યારે ત્યાં ન જવાય કેમ? હડાક ક્યાં ફૂટે જગાડવામાં અહીંયા ફૂટશે જ તે. હા બાપુ વાગ્યું તો જા તારા મહારાજાને કહી દે કે તારો માસ્યા ભાઈ ભૈરવસિંહ હું કીધું ફરીને બોલો તો બાપુ એકવાર ભૂલી જાઓ તારો માસ્યા ભાઈ ભૈરવસિંહ તને મળવા માંગ્યો છે. બાપુ બોલો પ્રધાનજી. જાગો છો નિંદરમાં છું. તો યારું માસી બહાર આવીશ કેમ બાપુ ઊંઘમાં જગાડ્યા એમાં બસ બસ બાપુ બેહો બેહો કા મેં મહારાજાને જગાડ્યા હા આમ પાવરમાં ગયો હા મેં કીધું હાલો યારું માસી આવીશ તો શું થયું હોય? પડાઈ ક્યાં પૂછ્યા પૂછ્યા ને? હા તો હરખો જવાબ દે ન ફૂટે. પણ ખરખું નામ દે ને નામ તો દીધું, હું ભોમેશ્વર પતિ ભૈરવસિંહ બાપુ સબાલાના માછાઈ ભાઈ મળવા માંગે, એટલું જ ખાલી પૂછવાનું. તને કહું હા, 500 નો નેથી માર મળે 500 નો આઈ જ મળે અહીં 1500 માં. 1000 નું આવશે. એમ હા, તો 1500 માં 500 તો વધે એવું છે. બાપુ એક કાલ ને પૂછવા એક વાર બાપુ નામ કયો તમારું કરે ભોમેશ્વર પતિ ભૈરવસિંહ. હવે ન ભૂલું બાપુ બોલો પ્રધાનજી. ભૂરિયા ભૂરિયા પાનગઢ થી ભૂરિયા આવ્યા પ્રધાનજી, છે. એ બાપુ કોણ છે તરસ તપાસ કરો જાઓ. બાપુ વાગે છે
નામ દો બહુ એકવાર નામ દો કહી દો કે એવું નામે નહીં સાંભળવું આપણે સાંભળવું નહીં બાપુ બોલો પ્રધાનજી. બહાર પગ મૂકું ને બાપુ હા, બહાર પગ મૂકતો જ નહીં તું તો શું થાય છે આમ પગ મૂકું તો ફાટ પ્રધાનજી? હા આ દિવાળી જેવો સમય છે, ફટાકડા ફૂટે. પણ બાપુ 555 ફૂટે સીધા અરે, લેવિંગ ગયા ફૂટા તો વાંધો ન અરે પ્રધાનજી, આપણે પણ ફોડો જાઓ. એટલે તારે કેવાનું સરખું હવે એટલે કેટલીક દાન કેવું તને શું કહે નામ દેવર કોલ હા મેં પૂછતો જા હવે હું ના, ભૂલી નહીં હવે હું ભૂલી ગયો ના આવડે નહીં હું ભૂલી ગયો તું પૂછતો જા બાપુ ખડી ખમ્મા તમારું નામ શું બોલતો તું નામ આવડતું નથી તો વાંધો છે. ભમેશ્વર પતિ ભૈરવસિંહ. બોલ એમ કે આવડતું જ નથી બાપુ આવડી ગયું બાપુ બોલો પ્રધાનજી. મારા માસીનો છોકરો આવ્યો છે હારે અને બીજું કોણ છે? ઈ ક્યાં ખબર છે જરા તપાસ કરો, જાઓ પછી. એક આ આવડી ગયું મારા માસીનો છોકરો આવ્યો ને હારે તલવાર લાવ્યો પ્રધાનજી, જી બાપુ તપાસ કરો, જાઓ. તમારા માસીનો છોકરો છે હારે શું વાત કરો છો પ્રધાનજી? એને માન સહિત અંદર લાવો, જાઓ. હલો એ માન સહિત બે બહાર નીકળી જાઓ બાપુ મને અંદરથી ઓર્ડર આવ્યો બાપુ હું તો ચિઠ્ઠીનો સાકર એને કીધું કે માન સહિત બહાર તગડી મૂકો નકર કે પટ્ટા પાડી દો એમ કીધું આવી ગયા બાપુ સીધા અંદર જ લાવ્યો ખબર પડી ગઈ બાપુ પ્રધાનજી, જી બાપુ એને માન સહિત અંદર લાવો, જાઓ. અરે બાપુ આસન હોય તો પાથરી દીધું એમના માટે અરે સવાલા, અરે બોલ ભાઈ ભૈરવસિંહ. આ સવાલા ભૈરવસિંહ ના તને જય માતાજી. અરે ભાઈ ભૈરવસિંહ, આ સબાલાના પણ તને જય માતાજી. અરે સવાલા, આવા તારા રાજની અંદર આવવા માટે આવા તારા પ્રધાનની પણ મારે રજા લેવી પડે. અરે ભાઈ ભૈરવસિંહ, તને તો ખબર છે બહુ કે આ સબાલાને વેરીઓ બહુ સાદા છે, માટે મારી રજા સિવાય અંદર કોને પ્રવેશ મળતો નથી. હા, કોઈ દિવસ નહીં. અને આજ અચાનક મારા રાજ્યમાં આવવાનું કારણ? અરે સવાલા, કાલે સવારે તારું રાજ ઢીલક કર્યું એ વાતની જાણે પણ અમને ન કરી. તો આજ હું ને મારો પ્રધાનજી તારા મહેમાન ગતિ કરવા આવ્યા છે. હા, આ સબાલાના રાજ સુધી આવ્યો છો તો અહીંયા જરા પણ તને ખામી દેખાશે નહીં. પ્રધાનજી, આસન લગાવો. આરતી નો બોલ અંશ વિમલભાઈ મોરડિયા 5200 રૂપિયા. બોલો રામા પીરની જય. પ્રધાનજી, સવાલા, આસન લગાવો. સવાલા, બોલ ભાઈ ભૈરવસિંહ. તને ખબર છે કે આવો રાજપૂતો ડાયરો ભર્યો તો ડાયરાની અંદર પેલા કેસર કસુંબા વીરા કેસર અરે ભાઈ કસુંબા. ભૈરવસિંહ, આ સબાલાનું રાજ્ય છે, અહીંયા તને જરા પણ ખામી દેખાશે નહીં. પ્રધાનજી, આસન લગાવો. તમે થોડુંક ધીમું બોલજો કેશર કુસુંબા તેમ હોતા પૈસા પ્રધાનજી, બીજા ઘોડાઓ જાઓ. બાપુ બધો ટોક પૂરો પ્રધાનજી, આ સબાલાનું રાજ છે, અહીંયા થોડું પણ ઘટે પણ નહીં કઈ. જાઓ, રાજમાં જઈને કુસુંબા લાવો. તને કહું બોલ ને સેજ ને ટોક નથી ટોક ના તો શું કરો છો તમે રાજમાં હાલ ને કઈ નાખું કાંઈક બેહો પ્રધાનજી હા પ્રધાનજી બેહો હા વાંધો નહીં હાલો લાવો પ્રધાનજી, કુસુંબા લાવો. ઘોડો સાલોદર. પ્રધાનજી, હા બાપુ બાપુને પૂછું છું ઓળખાણ કાઢું છું કુસુંબા લાવો, પછી બીજી વાત કરો. બાપુ 2500 માલશે લ્યો બાપુ બાપુ તોડ દઉં
હલે ભાઈ ભેરોસિંહ એક કસુંબો લઈ લે. લાય આજ એક કસુંબો તો લઈ લઉં. અરે ભાઈ ભેરોસિંહ હજી પણ એક કસુંબો લઈ લે. બસ બસ હવે બહુ થતો જશે હવે. અરે નહીં ને ભાઈ ભેરોસિંહ હજી પણ એક કસુંબો લઈ લે. લાય આજ તારા માન ને ખાતર એક કસુંબો લઈ લઉં છું. પ્રધાન પછી પાણી એ બધું કે કસુંબો પ્રધાનજી જે બાપુ અરે ભાઈ ભેરોસિંહ હજુ પણ એક કસુંબો લઈ લે. બસ બસ સબાલા હવે કસુંબો બહુ વધતો જાય છે પછી મને કઈ ભાન કે શાન રહેતી નથી એટલા માટે અરે! હવે રહેવા દે. અરે ભાઈ ભેરોસિંહ આ કસુંબો ન લે તો તમારા પ્રધાનના સોગંદ છે. લઈ લો બાપુ. અરે સબાલા આ પ્રધાન માથે તો આખું રાજ ચાલે. જવા દેવાય બાપુ હું આવી જઈશ 2000 માં પાછો. એક કસુંબો તું પણ લઈ લે. અરે નહીં નહીં ભાઈ ભેરોસિંહ કસુંબો હું કદાપી લેતો નથી. અરે આ કસુંબો ન લે તું તને દાદા સૂરજ ના હમ છે. અરે ભાઈ એકવાર કહેશો તો કસુંબો લેલો છો ફરી વખત આગ્રહ ન કરતો. અરે સવાલા હજી પણ એક કસુંબો લઈ લે. અરે નહીં ને ભાઈ ભેરોસિંહ કસુંબો મને રવા દે. કસુંબો મને વધતો જાય છે. અરે આ કસુંબો ન લે ને તો તારા પ્રધાન ના હમ છે તને. પ્રધાનજી લેવાનો તો હોય ને બાપુ એવું તારે પ્રધાનજી બાપુ પ્રધાનજીને આપો. ભેરોસિંહના પ્રધાનને કસુંબો આપો. જાઓ અને સાઈડમાં આવી આવો. હાલ બહાર પ્રધાનજી એ ઇનપા અરે ભાઈ ભેરોસિંહ આ લોહણગઢ તને કેવું લાગ્યું? અરે તારું લોહણગઢ આજ મને સરગ કરતા પણ સુંદર. હા મારું લોહણગઢ તને સર્વ કરતા સુંદર લાગ્યું હોય તો મારા લોહણગઢના કેસર કસુંબા તને કેવા લાગે? અરે આજ તારા લોહણગઢ નગરીના કેસર કસુંબા મને અમૃત કરતા પણ મીઠા લાગ્યા વીરા. અમૃત કરતા પણ અરે કેસર કસુંબા તમને અમૃત કરતા પણ મીઠા લાગ્યા હોય તો મારા રાજ્યમાં કોઈ જાતની ખામી તો નથી રહી ને? નાય નાય સવાલા તારા રાજની અંદર મહેમાનગતિ કરીને હું અતિ ખુશ છું એટલા માટે આજ તું માંગ આજા ભોમેશ્વર પતિ ભૈરવસિંહ તને દઈ દે. હા અરે નહીં ભાઈ ભેરોસિંહ માંગવાનો સમય તો તારો છે કારણ કે તું આજ મારા રાજ્યની અંદર આવ્યો છો માટે તારે જે જોતું હોય તે માંગી લે. તારો ભાઈ સબાલા દેવા તને તૈયાર છે. અરે સવાલા જ્યારે જ્યારે તારા રાજની અંદર મહેમાનગતિ કરીને તારે મને કાંઈક ને કાંઈક ચીજ આપી છે. પહેલી ફેર તારી મહેમાનગતિ કરી ત્યારે સુંદર મજાની આ સિહોરી તલવાર હજી મારા હાથની અંદર શોભી રહી છે. બીજી ફેર તારી મહેમાનગતિ કરી તારે તેમે અશ્વ આપ્યો કે જ્યારે જ્યારે શિકાર પર જાવ ને તારે તારી યાદ આવે એટલા માટે આજ તું માંગ અને આજ આ ભોમેશ્વર પતિ ભૈરવસિંહ. હા ખરેખર મારો ભાઈ ભેરોસિંહ મારા મનની વાત જાણી ગયો છે કારણ કે એના મુખથી નકર આ શબ્દો નીકળે જ નહીં તો લાય મારા ભાઈની મારા દિલની વાત કરું. હા ખરેખર તું મને માંગવાની વાત કરી હોય તો મારે એક વસનની જરૂર છે. અરે સબાલા ભાઈ ભાઈ માં કદી વસન ન હોય વીરા. હા નહીં ભાઈ ભેરોસિંહ ક્યારેક એવી પણ વાત આવે છે જ્યાં વસનની પણ જરૂર પડે છે. ખરેખર જો તું વસન આપતો હોય તો વસન સાથે હું વાત કરું. અરે સબાલા જો તું બહુ જીત કરતો હોય તો આલે આ મારું જમણા હાથનું વસન. હા ભેરોસિંહ વસન આપીને ફરી તો નહીં જાને? અરે સબાલા આ ભોમેશ્વર પતિ ભૈરવસિંહ છે. જેમ મોઢામાં નીકળેલું પાછું થૂક ગળાતું નથી એમાં ભોમેશ્વર પતિ ભૈરવસિંહ નું વસન પણ મિથ્યા થાતું. તો સાંભળ ભાઈ ભેરોસિંહ તારી સોનું ઉંમર લાયક થઈ ગઈ છે. એ મારો ભત્રીજો પણ ઉંમર લાયક થઈ ગયો છે તો એ બેનો વ્યવસાય કરી નાખ્યો. અરે સબાલા ભાંડમાં તો સોને તને ખબર તો છે કે મેં સોનના શક પણ કરી વાળેલા છે. અરે ભાઈ ભેરોસિંહ એ શક પણ નથી તોડી નાખ. અરે સબાલા રસપૂત બચ્ચા જે એક ફેર શક પણ કરે એ કદાપી તૂટતા નથી એટલા માટે વાત તું ભૂલી જા અને વસન પાછું લઈ લેજો. અરે નહીં ભાઈ ભેરોસિંહ તો કહી દે તારું વસન મિથિયા ગયું. અરે સબાલા આ ભોમેશ્વર પતિ ભૈરવસિંહ ભાઈડો છે. ભાઈડા જેમ સંબંધ નિભાવી જાણે એમ દુશ્મની પણ કરી જાણે. હા અરે ભાઈ ભેરોસિંહ તને પણ ખબર નહીં હોય કે સવાલો જે વસન લેશે એ વસન જંપીને જ લેશે. તો થા ભાઈડો. અરે થઈ જા માટી તો તું પણ. દાનજી
બહાર નીકળો ન પડે. પ્રધાનજી કેમ બાપુ કઈ લોસો થયો અરે પ્રધાનજી મેં કીધું એટલું કરો, જાઓ તમે ભૈરવસિંહના પ્રધાન સાથે લડો, જાઓ. આ લાવો ને બાપુ પ્રધાનજી ઓ બાપુ જાઓ ઓ સબાલાના પ્રધાન રાય રાય જેવડા કટકા કરી. રાય રાય જેવડા કરું, હા ધાણા જીરા જેવા નહીં હાલે બાપુ. કરું છું, કરી નાખો જાઓ. કરી નાખું છું. આ બાપુ બે ને બાપુ બે ને ઉપાડ લ્યો. એક જ હારે, એક જ ઝટકામ બેન. બાપુ ભૂલ થઈ ગઈ. ઓય બે રાવજો લ્યા. બાપુ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ બાપુ. બાપુ ભૂલ થઈ ગઈ. હવે હવે બાપુ, હવે બાપુ. ઓય તું હા તો રે બાપુ. બાપુ રાવજો આનો ઉપર લો બાપુ પેલા. બાપુ તું પણ હેઠું બેહી ને ઘડી અલાય. બાપુ ઉપર લાવ છો હવે. બોલ ભૈરવસિંહ. હવે પ્રધાન ને મારીને હું મર્દાંગી બતાવજો. મરદ ના બચ્ચા હોય તો આવી જા સામ. અરે તું પણ થઈ જા માટે. તલવાર મારી સછડે, તલવાર મારી સછડે. તારું રુધિર સાખો હજી કહું છું. પાછો વળી જા લોહણગઢ નગરીનું નામ. અરે પાટો મારું પાતાળમાં, પાટો મારું પાતાળમાં ધરતી ધમધમ થાય છે. તારા જેવા ભૈરવસિંહ મારા ભગની નીચે ઘસરાય. સૂર્ય સામે ધૂળ ફેંકતા સૂર્ય જાગો થતો નથી. તારી જેવો મૃદનો વાળ પણ વાંકો થતો નથી. અરે તું આયો ઘણો દૂર છે, તારું મુખ ભર્યું છે સણથી. અરે તું આયો ઘણો દૂર છે, તારું મુખ ભર્યું છે સણથી. આ રાજ્ય છે સબાલાના, એમાં તારે જેવા બોલીને શું જાય છે? અજવાય તારી તાકાત ને આજ તો લોહણગઢ નગરીના સભાવાળા આપતા ભોમેશ્વર બધી ભૈરવ. પ્રધાનજી
હલવું ન પડે વાંચી. પ્રધાનજી સામે બેઠી ભેરવસિંહની દીકરી છે. અંગ ઉપર ઘરેણું એક પણ રહેવું ન પડે. રોવા મંડે લૂંટું તા અરે પ્રધાનજી આપણામાં દયા હોય નહીં, ન હોય લૂંટી લો જાઓ. આ બધું કોનું બધું તમારું પ્રધાનજી. રાજ પણ તમારું. હું જાઉં છું આપણા લોનગઢ નગરીમાં, તમે મારી પાછળ પાછળ આવો. જાઓ. બુન હાર લાવો હાર લાવો. એ બુન એ છોકરી આ ઘરાણા આપી દે. કેમ ડોળા કાઢશો? ડોકું કાપી નાખ્યું છો? પ્રધાન ના બાપુ ને બધા ગયા. રોવા દે. ડોળા નો કાઢતી. આજ દીકરી લૂંટાણી જંગલ જાડી મારે મારી વારે આવો બાવા બાળીનાથ મારી વારે આવો બાવા બાળીનાથ દીકરી લૂંટાણી જંગલ જાડી મારે પોકાર કરતી એવું લાગે છે. માટે લાય અને હિંમત આપું. હે આજ જોજે રે દીકરી તું હિંમત હારી ન જાતી. તારી વારે આવે બાવા બાળીનાથ તારી વારે આવે બાવા બાળીનાથ જોજે રે દીકરી તું હિંમત હારી ન જાતી. આજે દીકરી બોલાવે બાળીનાથ આવજો રે આવજો શિવના મંદિર આવજો શિવના મંદિર દીકરી બોલાવે બાળીનાથ આવજો રે હે આજ દીકરી બોલાવે બાળીનાથ આવ્યા રે આજ. આવ્યા શિવને મંદિર આવ્યા શિવને મંદિર દીકરી હે બોલાવે બાળીનાથ આવ્યા રે આજ. અરે દીકરી આ ઘોર જંગલ ની અંદર રુદન શા માટે કરે છે? અરે દીકરી તું રુદન ના કર અને તું તારા ઘરે જા. હમણાં તારા પિતાશ્રીને સજીવન કરી અને તારા ઘરે મોકલું છું. દીકરીને વચન આપી શક્યો. હવે અહીંયા કેટલાય મૃત્યુ દેહ પડ્યા છે, તો આમાં ભૈરવસિંહનો આત્મા કયો છે તે ઓળખવો પડશે અને તેને આગળ મનુષ્ય જીવન મળે એવું છે કે નહીં. એ એવા આત્માને ઓળખ્યા વિના રે હે ભવના ફેરા નહીં તો
અહીંયા પડ્યો છે, માટે લાય તેને હું સજીવન કરું. કોણ? બાવાળી નાથ. અરે બાવ વાલીનાથ, જો તમે મને સજીવન કર્યો હોય ને તો આજથી તમને હું ગુરુ માનું. અરે ભૈરવસિંહ, તું જો મને આજથી ગુરુ માનતો હોય તો હું પણ તને શિષ્ય માનું છું. અરે ગુરુજી, તો મારે 3 વસન જોઈએ. અરે ભૈરવસિંહ, એવા તારે 3 વચન શું જોઈએ છે? પહેલું તો એ કે મારું મનુષ્ય દેહ નીચી જતો. તો ભૈરવસિંહ તારે શું થવું છે? મારે ભૈરવસિંહ માજી ભૈરબા નામનો રાક્ષસ. તથાસ્તુ. બીજા વસન ની અંદર એ ગુરુજી કે સબા અરે લડી લડીને હાવ ટાઈક ગયો છું. તો મારામાં કોઈ બળ રહ્યું નથી. અરે ભૈરવસિંહ, તું લડી લડીને થાકી ગયો હોય, તારામાં કોઈ તાકાત ન હોય તો હું તને બાળ કરવાનું બળ આપું છું. અરે ગુરુજી, બોલ ભૈરવસિંહ. તો ત્રીજા વસન ની અંદર ઈ જોઈ મારે કે કદાપી મારું મૃત્યુ ન હોય. અરે ભૈરવસિંહ, નામ છે તેનો નાશ છે, માટે તારું મૃત્યુ તો નિશ્ચિત છે. નાય નાય ગુરુજી, તમે મને વસન આપી શક્યા છો. અરે ભૈરવસિંહ, એનું નિવારણ એક જ છે. આ સૃષ્ટિની અંદર જ્યાં સુધી બીજો શિષ્ય ધારણ નહીં કરું ત્યાં સુધી તારું મૃત્યુ નહીં થાય, અને જે હું બીજું શિષ્ય ધારણ કરીશ એના હાથથી તારું મૃત્યુ થશે. પણ જોજે, તારું આ બળ ને માટે કોઈ દી અભિમાન ન કરતો, અને અભિમાનનું પરિણામ કોઈ દી સારું નથી હોતું, માટે કોઈ દી અભિમાન ન કરતો. આદેશ આદેશ. હા, મારા ગુરુજી મને વસન આપીને જય શ્રી તો લા 12 ગૌ માથે પચ્યું પંખી કે પહાડ નો રાધો, તો પછી મારું મૃત્યુ ન હોય તો જાય પેલા જાવ સબાલાના રાજની અંદર એનો કાળિયો પેલા કરું. હલો, આરતી નો બોલ 5400 રૂપિયા રામ ભરોસે. બોલીએ રામાપીર મહારાજની. પ્રધાનજી, જે બાપુ રાજમાં ચોકી ફેરો કરો, જાઓ. વાંધો નહીં બાપુ, ચકલું નો ફરક પાડો. કોણ છે? ઓળખાણ પડે છે? ના ના, જા તારા બાપુને જઈને કહીને હા. તો ભૈરવસિંહ ફરીને જીવનદાન લઈને આવ્યો છે, તો લડવા માટે તૈયાર થઈ જા. બાપુ બોલો પ્રધાનજી. કોક લહણ આવ્યું છે. હે? હા, પ્રધાનજી તપાસ કરો, જાઓ. પછી કોણ કીધું? હું નામ દીધું? પ્રધાનજી, ઓ આપણા રાજમાં ફટાકડા ક્યાં ફૂટે છે? આ કઈ ખબર નહીં, હારું ગમે હોય ફટાફટ જ બોલે. પ્રધાનજી જરા તપાસ કરો, જાઓ. કોણ છો? તારા મહારાજાને જાણ કને હા. કહી દઉં, કે તારો કાળ આવ્યો છે. કહી દઉં બાપુ, કહી દઉં બાપુ. બોલો કાળ પ્રધાન. આવી ગયો છે હવે આપણો. પ્રધાનજી આવા દો એને, પણ હજી પણ એક વખત. હાલો તારે હુઈ આવો બાપુ. અરે કોણ છો તું? તારો કાળ અરે કાળ તો સામે ઉભો હોય, ઈ જ તારો કાળ છે. તો સા ભાઈડો, આ તારો કાળનો પણ કાળ હું આજ. અરે હજી પણ થઈ જાય એક વખત માટે તું. થા ભાઈડો. અરે થઈ જા હોશિયાર. બાપુ ઉપાડ લો. ઉપાડ લો, હાલો. હાલો.
સવાલાનો કોળિયો કરી ગયો તો લાય આજ આ પોકરગણ ધરતીની અંદર ઉતરું એ ધરતી ઉજાડ કરતો જાઉં